કેમ છો મિત્રો? નમસ્કાર. ગયા વિડીયોની અંદર આપે જે અનંત પ્રેમ આપ્યો બદલ આપનો આભાર માનું છું. ઘણા બધા વિદ્યાર્થીનીઓએ જે રીતે કોલ કર્યા, મેસેજ કર્યા અને એમને જે વસ્તુની જરૂરિયાત છે એ હું પૂરી પાડી રહ્યો છું બદલ હું આપનો આભાર માનું છું. આમ તો વિદ્યાર્થીનીઓ હું આપને ના કહી શકું, કેમ કે હું પણ તમારી એજનો જ છું. કદાચ 2-4 વર્ષનો ડિફરન્સ હોઈ શકે છે આપની અને મારી વચ્ચે, એટલે હું તમને ફાઇટર્સ કહું છું અથવા તો એક એસ્પિરન્ટ્સ કહું છું. આજે આપણે બીજી બધી ચર્ચા કરવાને બદલે સીધા STI ક્લાસ 3 જે 27 નંબરની જાહેરાત એક્ઝામ લેવાઈ એ વિશે આપણે વાત કરીશું. 16 તારીખે એનું લગભગ લાસ્ટ ડેટ હતી સબમિશન કરવાની, એટલે આપે કરી પણ દીધા હશે ઘણા બધી ક્વેરીઝ સબમિટ. આજે આપણે એ ચર્ચા કરવાની છે સૌથી વધારે મહત્ત્વની, કે GPSCની જે પેટર્ન છે એ પેટર્નને GPSC હજુ પણ વળગી રહ્યું છે. ઘણા બધા ક્વેશ્ચન હું આજે તમને બતાવીશ જે તમને લાગશે કે એકના એક ક્વેશ્ચન પૂછે છે. સબ્જેક્ટ પણ આ લોકો ચેન્જ કરવાની તસ્દી નથી લેતા અને તમને ખરેખર આશ્ચર્ય થશે કે આજ સુધી તમને આ રીતે કોઈએ પેપર સોલ્યુશન કરાવ્યું પણ નહીં હોય. સો 1 સેકન્ડ તમારે મિસ નથી કરવાની. અને બીજી એક બાબત કે જે DYSOની એક્ઝામ મીન્સ આવી રહી છે એના માટે પણ મને ઘણા બધા લોકોના મેસેજીસ આવ્યા છે પર્સનલની અંદર અને કોલ પણ આવ્યા છે. તો હું એની ટેસ્ટ સિરીઝ બહાર પાડી રહ્યો છું. એવું જરૂરી નથી કે જે લોકો DYSOમાં પાસ થયા છે જે આ ટેસ્ટ સિરીઝ રહે. જે લોકો CCEની એક્ઝામ આવનારી છે, નેક્સ્ટ 1-2ની કંઈક આપણી એવી નવી એક એક્ઝામ આવી રહી છે, તો એના માટે પણ તમે અત્યારે ટ્રાય કરી શકો છો. તમારા લોકોના માટે હું એકદમ એની ફી પણ બહુ ઓછી રાખું છું. હું લગભગ 200 થી 250 રૂપિયાની અંદર GSના 2 ક્વેશ્ચન પેપર રાખવાનું છું અને એની ચેકિંગ એમ થઈને ટોટલ હું 300 રૂપિયા રાખવાનું છું ચેકિંગ માટે. અને હું બીજી એક વસ્તુ લાવી રહ્યો છું કે હું દરરોજ મિનિમમ 1 અથવા 2 ક્વેશ્ચન તમારી આગળ રજૂ કરીશ. એ બંને ક્વેશ્ચનના જવાબ તમારે મને લખીને મોકલાવાના છે અને ચેકિંગ કરવા માટે હું એકદમ મિનિમમ 50 રૂપિયા જેવી ફી રાખવાનો છું, જેથી દરેકને પોસાય અને દરેકને પરવડે. જેમ બિહારની અંદર ખાનસર કામ કરી રહ્યા છે કે જે રીતે એ શિક્ષા એ દરેકનો પ્રાથમિક અધિકાર હોવો જોઈએ. શિક્ષા કોઈ એક વ્યક્તિનું પોતાનું ઓજાર ન હોવું જોઈએ. બસ એ વિચાર સાથે હું આગળ વધી રહ્યો છું. મેં હજુ શરૂઆત કરી છે, એટલે આપણે ધીમે ધીમે જોડે આગળ વધીશું ને આપણે બધા સફળ થઈશું એની હું તમને ગેરંટી આપું છું. હવે આજનું પેપર આપણે જોઈશું, મતલબ STIનું પેપર. હું એક બીજા પ્રોજેક્ટ પર અત્યારે કામ કરી રહ્યો છું, પર્ટિક્યુલર એક મેથ્સ માટે જે CC અને PSIના કોન્સ્ટેબલના જે એક્ઝામ આવનારી છે એના માટે, એટલે થોડોક સમય લાગી રહ્યો છે. બદલ આપની માફી માગું છું. પર્ટિક્યુલરલી સહેજ પણ સમય બરબાદ કર્યા વગર આપણે ચાલુ કરી દઈએ STIનું પેપર. તો જો STIના પેપરની અંદર ઘણા વિદ્યાર્થીઓના 2 કોમન પ્રશ્નો હતા કે એક્ઝામની લેન્થ, મતલબ એક્ઝામ પેપરની લેન્થ વધારી હતી અને મેથ્સ અમને કરવાનો મોકો ના મળ્યો. તો આજે આપણે જોઈશું કે ખરેખર કઈ રીતે એક્ઝામ પેપર આપવાના હોય છે પ્રિલિમના. જો જનરલી મારે કેવું થાય છે કે ફોર એક્ઝામ્પલ GPSCનું કટ ઓફ હોય 100 માર્ક્સ, તો મારે જનરલી 140-150 ટાઈપના માર્ક્સ હોય છે. તો એ કેમ હોય છે એની આજે આપણે ચર્ચા કરીશું. અને બીજી એક વાત કે જો તમારે કોઈ પર્સનલ ગાઈડન્સ જોઈતું હોય તો એકદમ મિનિમમ ફીની અંદર હું તમને પ્રોવાઈડ કરાવીશ. એકદમ મિનિમમ એટલે સમજો ને તમારે એક શર્ટના કિંમતના જેટલું. અત્યારે હું ફી લઈ રહ્યો છું એનું એક મેઇન કારણ છે કે એક ડેટાબેઝ છે મારી જોડે, ઘણા બધા માણસો કામ કરી રહ્યા છે, તો એ લોકોનું પણ જીવન ચાલે એ જોવાની જવાબદારી પણ મારી છે. એટલા માટે આપણે નોમિનલ જ ફી રાખીશું, પણ નંબર ઓફ સ્ટુડન્ટ્સ વધી જાય છે મારે, એટલે બધું મેનેજ થઈ જાય. ચલો એ બધી પછીની વસ્તુઓ છે, અત્યારે આપણે ચર્ચા કરીશું. શાંતિથી આપણે જોઈએ. ચલો ક્વિકલી સ્ટાર્ટ કરી દઈએ. જો પહેલો ક્વેશ્ચન હતો, ગુજરાતના પરંપરાગત ગ્રામ્ય જીવનમાં ઈંઢોણીનો ઉપયોગ શા માટે થાય છે? સિમ્પલ વસ્તુ છે, આપણે ગામડામાં રહેતા હોઈએ. ઈંઢોણી એટલે જે બી નંબરનો ઓપ્શન છે, માથા પર ગળો અથવા ગાગર રાખવા માટે, એટલે એકદમ સિમ્પલ. હવે અહીંયા જે મેં ઈથી ઇન્ડિકેટ કર્યા છે એને હું ઇઝી ગણવાનો છું. H એટલે થોડા હાર્ડ અને M એટલે થોડા મોડરેટ ટાઈપના. એ રીતે આપણે ગણીશું અને છેલ્લે શાંતિથી એનાલિસિસ કરીશું કેમ આ ક્વેશ્ચન ઇઝી હતા, કેટલા કરવાના હતા, કેટલા નહોતા કરવાના, કેટલું કટ ઓફ કેટેગરી વાઇઝ રહેશે. તો પહેલો ક્વેશ્ચન એકદમ ઇઝી હતો. આપણે ક્વિક જોઈશું, ખોટો ટાઈમ તમારો પણ નહીં બગાડું, ફટાફટ જોઈ લઈશું. બીજો ક્વેશ્ચન હતો, ભારતીય રાજ્યોના પુનર્ગઠન વિશેના વિધાનો ધ્યાનમાં લો. તો જુઓ અહીંયા પહેલું જે વાક્ય છે બિલકુલ સાચું છે. બીજું વાક્ય પણ સિમ્પલ છે કે ભાઈ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂરિયાત હોય છે. હવે ત્રીજું વાક્ય જુઓ. હવે અને બીજું એક વસ્તુ કે જેને હું ઇઝી કહીશ, કેમ ઇઝી કહીશ કે ફોર એક્ઝામ્પલ તમે એક્ઝામ પેપર 4-5 મહિના અથવા 2-3 મહિના કંઈ પણ વાંચ્યા વગર આપ્યું હોય, મતલબ તમે જૂની તૈયારી કરેલી છે, છેલ્લા 1-2 વર્ષથી તમે કંઈ પણ વાંચી રહ્યા છો અને છતાં પણ તમે STIની એક્ઝામ આપવા જશો, પર્ટિક્યુલર STIની કોઈ તૈયારી કર્યા સિવાય, તો પણ તમને આ ક્વેશ્ચન એકદમ ઇઝી લાગવું જોઈએ. ક્વેશ્ચનને કઈ રીતે તોડવાનો છે એ મેઇન આપણે અહીંયા જોવાનું છે કે કેમ આ ક્વેશ્ચન ઇઝી છે.
જો ઈંઢોણી તો જનરલી કોઈ પણ બુક્સમાં તમને ઈંઢોણી ક્યાંય જોવા નહીં મળે. એ તમારું બેઝિક સેન્સ છે. તમે ક્યાંય સાંભળ્યું હશે, તમે ક્યાંય ગામડામાં રહેતા હશો તો આ શબ્દ પ્રયોગ ક્યાંયનો ક્યાંય તમારા ઉપયોગમાં આવ્યો હશે. એટલે આ પર્ટિક્યુલર તમારે કોઈ બુકની અંદર વાંચવાની જરૂર નથી, હું એ રીતે કહું છું. જો તમે બંધારણ વાંચતા હોય તમને ખબર છે કે બંધારણ રાજ્યની સરહદમાં કોઈ પણ ફેરફાર પહેલાં અસરગ્રસ્ત વસ્તીના જનમતની સ્પષ્ટપણે આવશ્યકતા રાખે છે. હવે જુઓ, જનમત જ્યારે કોઈ આપણને ખબર છે, જે લોકો વાંચતા છે એમને ખબર છે, આર્ટિકલ 2 અને આર્ટિકલ 3 એ પર્ટિક્યુલર જ્યારે કોઈ પણ રાજ્યનો વિસ્તાર બદલવાનો હોય, વધારવાનો હોય અથવા ઘટાડવાનો હોય તો એની અંદર સંસદ સીધું ઇનિશિયેટિવ લઈ શકે છે. કોઈ પણ વસ્તીને તો પૂછવાની જરૂર નથી, પર્ટિક્યુલર રાજ્યને પણ પૂછવાની જરૂર નથી. એટલે સિમ્પલી 3 નંબરનો ક્વેશ્ચન નહીં આવશે. પહેલો અને બીજો એટલે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. ત્રીજો જુઓ, આ સુનિલ 6 ઇનિંગમાં એક ચોક્કસ સરેરાશથી રન બનાવે છે. મેથ્સનું એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. અહીંયા લોકોએ ઉતાવળમાં 15 જવાબ ટીક કર્યો હશે, જે સિસ્ટમેટિક જેને ગણ્યું હશે એ રીતે. ખરેખર જવાબ આવે છે 20, કારણ કે એમને નવી સરેરાશ પૂછી છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. હવે 4 નંબરનું ક્વેશ્ચન, કદાચ તમે આ 3 નંબરના ક્વેશ્ચનને મોડરેટ ગણી શકો. ચલો આને આપણે મોડરેટ ગણીશું. 4 નંબરનું ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વિધાન ફુગાવાને વ્યાખ્યાયિત કરે છે? હવે સિમ્પલ શબ્દોમાં ફુગાવો ઇકોનોમિક્સની અંદર તમે કહેવાય ને છે, 1-2 વર્ષથી તૈયારી કરતા હોય, તમે કોઈ સારી બુક વાંચી હોય, ફુગાવો તમને ખબર છે કે જ્યારે કોઈ પણ સેવા અથવા વસ્તુના ભાવમાં સામાન્ય રીતે વધારો થતો હોય તેને આપણે ફુગાવો કહીએ. જનરલી માર્કેટમાં એ સાંભળતા હોય કે અત્યારે ફુગાવો વધી ગયો છે. એમ ફુગાવો વધી ગયો એટલે શું છે કે ભાઈ ભાવની અંદર વધારો થયો છે. પેટ્રોલ છે તેના ભાવની અંદર વધારો છે. બીજી એ ટેકનિકલ વસ્તુઓ છે, આપણે એને પછી અલગથી ચર્ચા કરીશું, પણ સિમ્પલ છે. બી નંબરનો ઓપ્શન કે વસ્તુઓ અને સેવાઓના ભાવના સામાન્ય સ્તરમાં વધારો, સતત વધારો. બાકીના ઓપ્શન જોશો તો પણ તમને ખબર પડી જશે કે કેમ બી ઓપ્શન જવાબ આવે એમ. જો પૃથ્વીના સ્થાન વિશેના નીચેના વિધાનો ધ્યાનમાં લો. હવે એકદમ બેઝિક વસ્તુ, પૃથ્વી જ્યારે સૂર્યની સૌથી નજીક હોય ત્યારે તેને પ્રાપ્ત થતું સૌર વિકિરણ પૃથ્વી જ્યારે સૂર્યથી સૌથી દૂર હોય તેના કરતાં સહેજ વધુ હોય છે. હવે સમજો કે તમને જીઓગ્રાફી ખબર જ નથી, તમે કદાચ આ વાંચ્યું જ નહીં, તો પ્રેક્ટિકલી વિચારો. અત્યારે ચાલે છે શિયાળો. શિયાળાની અંદર આપણને ખબર છે કે અત્યારે સૂર્ય છે એના કિરણો જે રીતે ઇન્ડિયાનું સ્થાન છે, તો ઇન્ડિયાનું સ્થાન છે એક કર્કવૃતની અંદર છે. મતલબ જે કર્કવૃત અહીંયાથી આપણે હિંમતનગર પ્રાંતિજ બાજુથી કર્કવૃત પસાર થાય છે. તો હાલ તો સૂર્ય છે એ ઇન્ડિયાથી થોડું નજીક છે. જિયોગ્રાફિકલી તમે જુઓ તો સૂર્યના કિરણો ખરેખર લોજિકલી તમે જુઓ તો ખરેખર શિયાળાની અંદર તો જોવા જઈએ તો સૂર્યના કિરણો વધારે પડતા ઇન્ડિયા તરફ આવે છે. તો ખરેખર તો એનું ગરમી લાગવી જોઈએ, પરંતુ આપણને ગરમી નથી લાગતી. કેમ? એના માટે બીજું વાક્ય જુઓ કે સૂર્યની નજીક અને દૂરની સ્થિતિને કારણે સૌર વિકિરણમાં થતો ફેરફાર એ પૃથ્વી પરના ઋતુગત પરિવર્તનનું મુખ્ય ચાલક બળ છે. હવે સિમ્પલ વસ્તુ છે કે જો ઋતુગત પરિવર્તનનું મુખ્ય ચાલક બળ હોય તો ખરેખર જાન્યુઆરી, ડિસેમ્બર અને એ સમયગાળા દરમિયાન સૂર્યના કિરણો જે રીતે પડે છે એ રીતે ઉનાળો હોવો જોઈએ, પણ અહીં હોય છે શિયાળો. એટલે ઋતુગત પરિવર્તનનું મુખ્ય કારણ આ વસ્તુ છે જ નહીં. એક સિમ્પલ સાદું લોજિક છે. એટલે આ ક્વેશ્ચન પણ એકદમ ઇઝી છે. અહીંયા જુઓ આ ક્વેશ્ચન. હવે જુઓ, મોટાભાગના વિદ્યાર્થીઓને એક બીજો પ્રશ્ન છે કે વાક્યો 3 લીટીના, 4 લીટીના, જનરલી બંધારણની અંદર આ પ્રકારના પ્રશ્નો હતા. જ્યારે બંધારણનો પ્રશ્ન આવશે ત્યારે હું તમને એક ટ્રીક બતાવીશ. તમને એમ થશે કે યાર ખરેખર એક કહેવાય ને, આજે ઘણી બધી વસ્તુઓ તમે અમને બતાવી દીધી, એ પ્રકારની પણ તમે મને કોમેન્ટ્સ કરશો, તમે મને કોલ કરશો, મેસેજીસ કરશો. એનું કારણ છે, જો અહીં સિમ્પલ વસ્તુ છે કે 2 કલાકમાં પેપર કઈ રીતે પતાવવાનું. એક ડ્રાઈવર કારમાં રિયર વ્યૂ મિરરનો ઉપયોગ કરે છે. બસ આગળ વાંચવું પણ નથી, આપણે વાંચવાનું જ નહીં, ખાલી આટલી વસ્તુ કે કાચની સાઈડ ડ્રાઈવર આપણે જે બાઇક ચલાવતા હોય અથવા ગાડી ચલાવતા હોઈએ તો સાઈડ મિરર જે હોય છે એની અંદર સિમ્પલ વસ્તુ છે, એક વસ્તુ લખેલી હોય, જો તમે વાંચ્યું હોય તો ઓબ્જેક્ટ્સ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધી એપિયર. એટલે ખરેખર જે સાધન છે એના કરતાં અહીંયા એની વસ્તુ મતલબ એનું પ્રતિબિંબ બહુ નાનું દેખાય છે. તો સિમ્પલ વસ્તુ ત્યાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. આપણે 4-5મા ધોરણની અંદર આ વસ્તુ ભણેલા છીએ, તો આની અંદર કોઈ પર્ટિક્યુલર સ્ટડી કરવાની જરૂર નથી. એટલે આ ક્વેશ્ચન પણ એકદમ ઇઝી છે. આખો ક્વેશ્ચન વાંચવાની પણ જરૂર નથી, કઈ રીતે સમય બચાવવાનો છે એ પણ હું તમને બતાવું છું. જો હું એક ક્વેશ્ચનની અંદર બીજા બધાની જેમ 5 મિનિટ કે 4 મિનિટ લેવાનું નથી, હું એકદમ ક્વિક સમજાવીશ. અને મને ખબર છે કે તમે જીપીએસસી આપી રહ્યા છો તો તમારું માઇન્ડ એ રીતે ડેવલપ થયેલું હોય છે, તમે સમજી જશો, મને વિશ્વાસ છે. ચલો 7 નંબરનું ક્વેશ્ચન જોઈશું. ભારતની આબોહવા અને આપત્તિ સામે ટકી રહેવાની પ્રતિબદ્ધતાઓ વિશેના વિધાનો ધ્યાનમાં લો. હવે જુઓ, આ ક્વેશ્ચન થોડું હું હાર્ડ ગણું છું. કેમ કે તમે એમને પણ ક્વેશ્ચન જોશો, જો અહીંયા હ્યુગો ફ્રેમવર્ક એટલે પર્ટિક્યુલર તમારે આ વસ્તુ વાંચેલી હોય તો જ ટીક કરી શકો. ચલો આપણે આ વસ્તુ ટીક જ નથી કરવી, આપણે એને હાર્ડ એટલે જે એક્ઝામની અંદર જે આપણે લખીએ છીએ એટલે હાર્ડ
કેટેગરીમાં જોઈ લઈએ. એના પછી જુઓ મોઢેરાનું સૂર્ય મંદિર, એકદમ ઇઝી ક્વેશ્ચન. એ જુઓ પહેલો નંબરનો ક્વેશ્ચન જોશો તમે ટીક કરી દેશો ભાઈ સાચું છે. બીજા નંબરનો ક્વેશ્ચન, ત્રીજા નંબરનો ઓપ્શન જો, ચોથા નંબરનો ઓપ્શન ખાલી તમે જુઓ. ગર્ભગૃહમાં હજી પણ સૂર્યદેવની મૂર્તિ સ્થાપિત છે, હજી આજે પણ. હવે આ કોઈ પણ રીતે તમારે વાંચવાની જરૂર નથી મોઢેરાનું સૂર્ય મંદિર, છતાં પણ તમને ખબર પડશે કે ભાઈ 4 નંબરનો ક્વેશ્ચન તો આવે જ નહીં. એટલે 4 નંબર તમે કેન્સલ કરશો એટલે બી અને સી કેન્સલ થઈ ગયા. હવે જોવાનું છે 3 નંબર આવે કે નહીં. 3 નંબરમાં શું લખ્યું છે જુઓ. મારું ગુર્જર સોલંકી શૈલીનું છે. ઉપર તો લખ્યું છે કે ભાઈ ભીમદેવ પ્રથમ સોલંકી શાસક હતા. 1 નંબરમાં સોલંકી શાસક ભીમદેવ હતા. હવે 2 ઓપ્શન વધ્યા, એ અને ડી. એ બંનેમાં 1 નંબર તો આવે છે, એનો મતલબ સોલંકી તો હતા જ. 3 નંબરમાં સોલંકી કૌંસમાં લખ્યું છે, તો 100% આરામથી ખબર પડે કે ભાઈ 3 નંબર આવશે. તો આ ઇઝી ના કહેવાય, ઇઝીમાં પણ ઇઝી ક્વેશ્ચન કહેવાય 8 નંબરનું. ચલો ફટાફટ જોઈશું, હજુ 200 ક્વેશ્ચન જોવાના છે. ભારતે સામાજિક રીતે, હવે જો આ ગયું બંધારણનું. હવે આખું વાંચવાની પણ જરૂર નથી, એકદમ સિમ્પલ એક કીવર્ડ લઈ લો તમે, સંસદીય પ્રણાલી. આખું વાંચો નહીં. હવે તમે ઓપ્શન જુઓ. પહેલો ઓપ્શન જુઓ, કારોબારી વિધાનમંડળ પ્રત્યે જવાબદાર અને જવાબદારી નિભાવવાની બાધ્ય રહે છે. ચલો બીજા નંબરનો ઓપ્શન જુઓ. સંસદીય પ્રણાલી કારોબારીની રાજકીય જવાબદારીની માત્રા ઘટાડે છે. સિમ્પલ વસ્તુ છે, માત્રા એની ઘટાડી ના શકે. ત્રીજો ઓપ્શન જુઓ. કારોબારીની કાર્યવાહી તપાસવામાં કે તેની દેખરેખ રાખવામાં સંસદની કોઈ ભૂમિકા નથી. સિમ્પલ વસ્તુ છે, 3 નંબર તમે કેન્સલ કરી દેશો. પહેલો અને બીજો ઓપ્શન રહેશે, એમાં સિમ્પલ વસ્તુ છે, બીજા નંબરનો ઓપ્શન પણ તમે કેન્સલ કરશો, કારણ કે સંસદ અને કારોબારી એકબીજાની શક્તિઓ ઘટાડવા માટે નથી, એકબીજાની શક્તિઓનું સંતુલન કરવા માટે છે. બંધારણવાળું જો હું કદાચ વિડીયો બનાવીશ તો તમને પર્ટિક્યુલર સમજાવીશ કે આ કઈ રીતે કામ કરે છે. પણ તમે વાંચતા હશો તો સિમ્પલ વસ્તુ છે, કોઈની સત્તા ઘટાડતું નથી, બેલેન્સ કરવાની વાત આવે છે. આ ક્વેશ્ચન સિમ્પલ છે. હવે જો આ પણ મેથ્સનો એકદમ સિમ્પલ ક્વેશ્ચન, એકદમ. આની અંદર જનરલી હું તમને સૂત્ર કહી દઉં કયું આવશે. જે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે જે સૂત્ર વાપરીએ છીએ, સેમ ટુ સેમ એના લઘતું છે એક સૂત્ર, એ સેમ તમે આની અંદર મૂકી દઈશ. આપણે જ્યારે મેથ્સ ભણીશું ત્યારે હું તમને સમજાવી દઈશ, સેમ આનો જવાબ આવી જશે. હવે જો આ આવ્યો ક્વેશ્ચન, ખૂબ સારો ક્વેશ્ચન છે, ઇકોનોમિક્સનું ક્વેશ્ચન. તો જુઓ 4 વસ્તુ આપી છે, એકદમ ડિટેલમાં ચર્ચા નહીં કરીશ. આગળ આપણને વાત કરીએ એમ કે આપણી જોડે ટાઈમ થોડોક સીમિત છે, એટલે તમારી તૈયારીની અંદર તમે ધ્યાન આપી શકો એટલા માટે. તો સિમ્પલ જુઓ, 4 ઓપ્શન છે. હવે જુઓ તમે પહેલો ઓપ્શન, લેણ દેણની તુલાની મૂડી ખાતામાં. 2 પ્રકારના ખાતા હોય છે. આપણે જ્યારે ઇકોનોમિક્સની ચર્ચા કરીશું ભવિષ્યમાં તો વિચારીશું 2 પ્રકારના કયા ખાતા હોય છે. લેણ દેણની તુલા એટલે બેલેન્સ ઓફ પેમેન્ટની વાત થઈ રહી છે અહીંયા. આંતરરાષ્ટ્રીય દેવું, ખાનગી રેમિટન્સ, પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને સંસ્થાકીય વિદેશી રોકાણ. ચલો સમજો, વિદેશી રોકાણવાળા બંને આવશે, એટલે 3 અને 4 બંને થઈ ગયા. હવે મહત્ત્વની વસ્તુ છે ખાનગી રેમિટન્સ. જે રેમિટન્સ શું વસ્તુ છે તમને ખબર હશે. રેમિટન્સ એટલે જે વિદેશની અંદર આપણા બાળકો જાય છે અને પછી એ લોકો ત્યાં કમાઈને આપણને જે પૈસા પાછા મોકલે છે એને આપણે રેમિટન્સ કહીએ છીએ. બાકીની 3 વસ્તુઓ જો રેમિટન્સ સિવાયની, આંતરરાષ્ટ્રીય દેવું, પ્રત્યક્ષ વિદેશી રોકાણ જે વિદેશમાંથી આવે છે, સંસ્થાકીય વિદેશી રોકાણ જે વસ્તુ ઇન્ટરનેશનલ લેવલની છે, એ 3 વસ્તુઓનો આની અંદર આવે છે. એટલે આ પણ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. લેણ દેણની બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર આ જ વસ્તુ હોય છે, એનું સરવાળો અને બાદબાકી થતી હોય છે. પણ આ ક્વેશ્ચન સિમ્પલ કહેવાય, ઇઝી. અથવા તમે આને મોડરેટમાં પણ ગણી શકો. ચલો આપણે એને મોડરેટ બનાવી દઈએ. તમને કદાચ જો ભારે લાગે હોય, તમે વાંચ્યું ના હોય તો ચલો એને મોડરેટ બની દઈએ, કંઈ વાંધો નહીં. નથી ટીક કરવો આપણે, અથવા હાર્ડ લખ કરી દઈએ. ચલો એને તો હાર્ડ. ઓકે, નેક્સ્ટ. જો પશ્ચિમી વિક્ષોભ, આ એક ટેકનિકલ વસ્તુ છે. ચલો તમે ના વાંચ્યું હોય છતાં પણ તમારે કેમ ટીક કરવાનું, અથવા તમે ટીક કરો ને કેમ તમારો જવાબ સાચો પડશે એમ. તો જુઓ, પશ્ચિમી વિક્ષોભ એ પૂર્વ ભૂમધ્ય સાગર પર ઉદ્ભવતા, જે વાક્ય છે આખું તમે વાંચી લો, અને બીજું વાક્ય પણ તમે વાંચી લો. તો જુઓ, જેટ સ્ટ્રીમ અને પશ્ચિમી વિક્ષોભ, આ બંને ક્વેશ્ચન લગભગ 20 નંબરની જે 1 2ની એક્ઝામ હતી અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામનો એક ટોપિક પૂછાયો હતો મીન્સની અંદર. બસ એના એક્ઝેક્ટ લગતું નથી, પણ બસ તમે જ્યારે જિયોગ્રાફી સિમ્પલી વાંચતા હશો તો આ બંને વસ્તુ અંદર આવી જાય છે. ને સહેજ પણ ફેરવ્યા તોડ્યા વગર એમને સિમ્પલ પૂછ્યું છે, એટલે આ બંને વિધાનવાળા જે વાક્ય છે તમે સમજી શકો છો ને આરામથી ટીક પણ કરી શકો છો, એટલા માટે ઇઝી છે. હવે જુઓ, ખરેખર 13 નંબરનું ક્વેશ્ચન એકદમ ઇઝી છે જે લોકો સાયન્સ ભણ્યા છે એમના માટે. પણ ચલો તમે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી નથી, તમે કોઈ આર્ટ્સ અથવા કોમર્સમાંથી છો અને તમારું સપનું છે STI બનવાનું, તો આ ક્વેશ્ચન આપણે ટફ ગણીશું, એ ટીક મારીને છોડી દઈશું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન 14 નંબરનો, તાજેતરની અંદર જે આર્થિક વિકાસ અંદાજો. હવે ચલો સમજો કે આપણને ખબર જ નથી કે આર્થિક વિકાસ અંદાજો આપણે તાજેતરમાં જે આવ્યા એ આપણે વાંચ્યા જ નથી. IMFના છે, વર્લ્ડ બેંકના છે. જનરલી તમે વાંચતા હશો તમને ખબર હશે, IMFના જે
એસ્ટિમેટ હોય છે વર્લ્ડ બેંકથી થોડાક વધારે એ લોકો કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ વર્લ્ડ બેંક કહેશે કે ભાઈ તમારું 7%ની આસપાસ તમારી ઇકોનોમિક ગ્રોથ કરશે, તો IMF વાળા એનાથી થોડુંક તો વધારે જ કહેશે, 9% કહેશે. એશિયન ડેવલપમેન્ટ બેંક્સવાળા છે, ADB વાળા એનાથી સહેજ વધે, એ લોકો 11% સુધી કહેશે. એટલે એ લોકો એસ્ટિમેટ કરતા હોય છે. હવે જુઓ 3 નંબરનો ઓપ્શન જુઓ, ભારતના 9થી 11% વૃદ્ધિનો અંદાજ છેલ્લા 3 વર્ષમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના તમામ મૂલ્યાંકનોમાં સ્થિર રહ્યો છે. હવે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે IMF. હવે એના જે છેલ્લા 3 વર્ષની અંદર એમને જે એસ્ટિમેટ આપ્યા છે એ સિમ્પલ વસ્તુ છે કે એમાં એટલો ના જ રહ્યો. એટલે 3 નંબરનો ઓપ્શન તમે કેન્સલ મારશો એટલે આરામથી તમે પહેલો ને બીજો ટીક મારી દેશો. પહેલો બીજો તમે વાંચો એકદમ સિમ્પલ જ છે. હવે જુઓ એકદમ ઇઝી ક્વેશ્ચન, લોકનાટ્ય ભવાઈ. આખો ક્વેશ્ચન નહીં વાંચવાનો, શું વાંચ્યું છે? લોકનાટ્ય ભવાઈ. અને સહેજ વાંચી લેવાનું, કારણ કે પાછળ શું છે, કયું ખોટું છે સાચું છે એવું અમુક વાર લખેલું હોય છે. એટલે જો ભવાઈની અંદર નીચેનામાંથી શું, તો ભવાઈ એટલે એકદમ સિમ્પલ છે. હવે આ મારે ડિસ્કસ પણ ના કરવાનું, એમાં ભૂંગળ જ જવાબ આવે. 16 નંબરનું ક્વેશ્ચન, મૂળભૂત અધિકાર. જો આ નાનું છે એટલે વાંચી લઈએ. જો મૂળભૂત અધિકાર ન્યાયિક સંરક્ષણ દ્વારા રાજ્યની અયોગ્ય અને સ્વેચ્છાએ કાર્યરત નાગરિકનું રક્ષણ કરે છે. સિમ્પલ. જો પહેલાં બંને તમે વાંચી લો, ત્રીજું કેમ ના આવે એવું આપણે જોઈ લઈએ. માત્ર કારોબારી શાખા જ મૂળભૂત અધિકારો લાગુ કરી શકે છે. સિમ્પલ વસ્તુ છે. મૂળભૂત અધિકારનું તમારું હનન થતું હોય તો આર્ટિકલ 32 શાના માટે છે ભાઈ? સુપ્રીમ કોર્ટની અંદર જવા માટે. તો માત્ર કારોબારી થોડી આવી રીતે 3 નંબરનું કેન્સલ કરો, સીધો નંબર 1 જવાબ આવશે. 3 અને 3ની અંદર 3 નંબર છે. એકદમ ઇઝી. આ એકદમ ઇઝી મેથ્સનો દાખલો જ્યારે ગણીશું ત્યારે ગણીશું, પણ તમે ગણજો, સિમ્પલી જવાબ આવશે. પહેલાં શું કરવાનું છે હું તમને કહી દઈશ. તો જો વેચાણ કિંમત એટલે આપી છે સેલિંગ પ્રાઇસ, એ નફો આપે છે એના પરથી મળશે કોસ્ટ પ્રાઇસ CP. અને સિમ્પલ છે, જ્યારે હું તમને ભણાવીશ ત્યારે તમને લાગશે એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે 17 નંબરનું. હવે જુઓ આવ્યું કે જો અહીંયા શું લખ્યું છે, કયું વિધાન ખોટું છે. સિમ્પલ વસ્તુ જુઓ, તમે પહેલા નંબરનું ક્વેશ્ચન વાંચો. 1948ના ઔદ્યોગિક નીતિ ઠરાવમાં સમાજવાદી અર્થતંત્રની પદ્ધતિ રજૂ કરવામાં આવી હતી. સિમ્પલ વસ્તુ છે ભાઈ. શરૂઆતની અંદર 1948 એટલે શું? 1948 એટલે ભારત આઝાદ થયું એના બિલકુલ પછીનો, બિલકુલ તાત્કાલિકનો સમયગાળો. તો એ સમયગાળા દરમિયાન સમાજવાદી અર્થતંત્રને આપણને ખ્યાલ છે કે ભાઈ એ વખતે નહોતું રજૂ કરવામાં આવ્યું. જે મોડેલ્સ આવે PCમાં હાલ 22 મોડેલ આવ્યું, એના પછીના જે હેરાલ્ડ નામનું જે મોડેલ આવ્યું એ આપ વાંચશો એટલે આપણને ખબર જ હશે કે સિમ્પલ છે કે ભાઈ આ પહેલું વિધાન છે ખોટું છે. છતાંય આપણને ચલો ભાઈ આ બધું આપણે વાંચ્યું એટલે આપણે એને મોડરેટ કેટેગરીમાં ગણ્યું છે. ટીક નથી કરવું, ચલો છોડો. છતાંય તમે થોડું વાંચશો તો આવડશે, પણ છતાંય આપણા માટે આ ક્વેશ્ચન છે મોડરેટ. આપણે એને ટીક નથી કરવાનો. જે લખ્યા છે એ જ આપણે ટીક કરવાના છે ભાઈ. ઓકે. જો કઈ જોડની સાચી જોડાયેલી છે, તમે જિયોગ્રાફીમાં સિમ્પલી વાંચતા હશો એટલે આ શું કહેવાય, તમે કોઈ પણ સિમ્પલી બુક વાંચશો એટલે આ તમારા બંને ટીક થઈ જશે. સિમ્પલીપાલ ક્યાં આવ્યું છે આપણને ખબર જ હશે. જો ત્રીજી એક વસ્તુ, આ ક્વેશ્ચન છે એકદમ ઇઝી, પણ મેં મોડરેટ કેમ લખ્યું છે, આપણને 2 વસ્તુ અહીં કન્ફ્યુઝ કરી છે, ચૂનો અને બીજું છે જીપ્સમ. જો જીપ્સમ ના આપ્યું હોય તો 100% આપણને ખબર પડી જતી કે ભાઈ ચૂનો આવવાનો છે, પણ જીપ્સમ પણ આપ્યું છે અને ચૂનો પણ આપ્યું છે એટલે આપણે આને મોડરેટ ગણીશું. આપણે ટીક નથી મારવાનો. ચલો આ ક્વેશ્ચનમાં આપણે ટીક નથી કરતા, કેમ કે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર આપણે વાંચ્યું હોય તો ખબર હોય, નથી વાંચ્યું ભાઈ છતાંય પાસ તો થવાનું છે, તો ચલો ભાઈ ટીક મારો. હવે જુઓ ગરબો. મેં લાસ્ટ વિડીયોમાં પણ આપણને કીધું છે, ખબર નહીં આ લોકોને ગરબામાં અને રાસની અંદર કેમ આટલું બધું ઇન્વોલ્વમેન્ટ વધી ગયું છે GPSCનું. મને ખબર નથી એમને કઈ રીતે પેપર સેટ કર્યા છે. લાસ્ટ ટાઈમ પણ 240 નંબરના મેન્સની અંદર રાસ અને ગરબાવાળું 15 માર્ક્સનું ક્વેશ્ચન પૂછ્યું છે. અહીંયા સિમ્પલ એમને ફરતી ગરબા અને ગરબીનું પૂછ્યું છે. હવે ચલો આપણને ગરબા ગરબી વિશે ખ્યાલ નથી, છતાંય આ ક્વેશ્ચન આપણે ટીક મારવો છે કઈ રીતે. 2 નંબરનું જુઓ, ગરબી સૌરાષ્ટ્રમાં ઉદ્ભવતું પુરુષ દ્વારા ઢોલના તાલે જામતું નૃત્ય છે. નીચે ગરબું સૌરાષ્ટ્રમાં અને પાછું નીચે શું લખ્યું છે, જુઓ ગરબી ઉત્તર ગુજરાતમાં. હવે ગરબું સૌરાષ્ટ્રમાં હોય છે અને ગરબી ઉત્તર ગુજરાતમાં છે. તો સિમ્પલ વસ્તુ છે, ગરબી આવે છે સૌરાષ્ટ્રની અંદર, જે રાંદલ માતાનું જે રીતે શું કહેવાય રાંદલ તેડાવ્યા ટાઈપની વસ્તુઓ છે. બીજી પણ તમે સૌરાષ્ટ્ર પંથકની સિમ્પલ વાતો વાંચશો તમને આ વસ્તુ ખ્યાલ આવી જશે. અને ઉત્તર ગુજરાતની અંદર તો ગરબી ખ્યાલ છે આપણને છે જ નહીં. 3 નંબર નહીં આવે તો સીધું 3 નંબર નહીં આવે એટલે સીધું ઓપ્શન એ આવશે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન. હવે જુઓ આ આવ્યો બંધારણનું ક્વેશ્ચન. ચલો માર્ગદર્શક સિદ્ધાંત આગળ વાંચવાનું જ નથી, ક્વેશ્ચન જ નહીં વાંચો સમય બચાવવા માટે. નીચેના ખાલી ઓપ્શન જુઓ. પહેલા નંબરનું ક્વેશ્ચન સિમ્પલ. હવે જો બીજા નંબરનું ઓપ્શન છે એ જુઓ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપમેળે મૂળભૂત અધિકારો કરતાં વધુ સત્તા ભોગવે છે. લો સિમ્પલ છે ને, વાંચતા તો ખબર છે ને કે ભાઈ જ્યારે બંને વચ્ચે કન્ફ્લિક્ટ થાય તો કોને પ્રાધાન્યતા આપવામાં છે? FR ફંડામેન્ટલ રાઇટ્સ DPSP ઉપર છે આપણને ખ્યાલ છે. એટલે 2 નંબર નહીં આવે એટલે સિમ્પલ છે, પહેલું અને ત્રીજું આવશે. ત્રીજો નંબર વાંચશો એટલે સિમ્પલ ક્વેશ્ચન છે. હવે જુઓ આ ક્વેશ્ચન મેથ્સનું છે, એમાં એમને 24 અને 25 બે પૂછ્યા છે, પણ જો તમે
પહેલું શાંતિથી કરશો ને તો પહેલું ટીક થઈ જશે. બીજું કદાચ તમારા ગણતરીમાં ટાઈમ મળ્યો ના મળ્યો એટલે આપણે એને મોડરેટ રાખ્યું છે, એ આપણે નથી ટીક મારવાનું. જો કૃષિ સબસિડીવાળો 3rd નંબરનો ઓપ્શન વાંચીએ. WTO એ વિકસિત અને વિકાસશીલ બંને રાષ્ટ્ર માટે ફક્ત પ્રત્યક્ષ સબસિડીની રકમ પર કેટલીક મર્યાદાઓ મૂકી છે. હવે તમને ખબર હશે પ્રત્યક્ષ સબસિડી શું અને પરોક્ષ સબસિડી શું. પ્રત્યક્ષ સબસિડી એટલે જે સીધી રીતે, અને પરોક્ષ એટલે કે કહેવાય નિયમોને ફેરવી તોડીને આડકતરી રીતે આપણને આપવામાં આવે. હવે જ્યાં પણ આવા ફક્ત માત્ર એ શબ્દ પ્રયોગ આવે ત્યાં થોડુંક આંખો મોટી કરી 2 વખત વાક્ય વાંચી ટીક કરવાનું. તમે આ વાક્ય વાંચશો એટલે તમને જાતે પણ ખબર પડશે કે આપણો દેશ હોય અથવા બીજો દેશ હોય તો ફક્ત પ્રત્યક્ષ માટે તો ના જ કરે, ઉપરથી કરે તો ફક્ત પરોક્ષ માટે કરે. એટલે 3 નંબર નહીં આવે, પહેલું અને બીજું સિમ્પલ છે, આવી જશે. એટલા માટે કહું છું, જુઓ આ ક્વેશ્ચન પેપર એટલા માટે ભારે નહીં, તમારે એક વાક્ય નથી વાંચવાનું. એક વાક્ય પહેલાં એક ફટાફટ વાંચી અને પછી જ્યારે ફક્તવાળું હોય એ 2 વખત વાંચશો એટલે ખબર પડશે 3 નંબર નહીં આવે, નીચે એલિમિનેશન થઈ જશે. એટલા માટે આ બધા ક્વેશ્ચન એકદમ ઇઝી છે. જો આ લિંગ ગુણોત્તરવાળું વાક્ય આમ ઇઝી છે, પણ છતાંય આપણે એને મોડરેટ ગણીશું. કારણ કે કેવું છે કે તમે 2011 સેન્સસ વાંચ્યું હોય ના વાંચ્યું હોય, પહેલા નંબરમાં તમે કેરળ અને પોંડિચેરીમાં પાછા કન્ફ્યુઝ થશો કે કેરળમાં આવે છે કે પોંડિચેરી તો ખરેખર યુનિયન ટેરિટરી છે, પણ છતાંય ચલો આ ક્વેશ્ચન આપણે મોડરેટ ગણીએ, ઇઝી નથી ગણતા. આ ક્વેશ્ચન જોઈને જ મારી દેવાનું, કંઈ કરવાની જરૂર નથી. હવે જો આવ્યો માનવ વિકાસ સૂચકાંક, એકદમ સિમ્પલ ક્વેશ્ચન. તમને ખ્યાલ જ નથી, સમજી લો માનવ વિકાસ સૂચકાંક શું છે, છતાંય આપણે આ ક્વેશ્ચન ટીક કરવાનું છે. તો કઈ રીતે કરશું? માનવ વિકાસ સૂચકાંક પહેલું સિમ્પલ છે. આગળ સેમ આવો ક્વેશ્ચન અમને પૂછ્યું છે, એટલું બધું રિપીટેશન કરે છે આ લોકો. આપણે જોઈશું આગળ એકના એક ક્વેશ્ચન 3 4 વખત અમને પૂછ્યા છે. જો ફરથી આ ક્વેશ્ચન પેપર પર્ટિક્યુલર જોઈ લે તો આપણને ખબર છે 3 વસ્તુ હોય છે. આપણે 100 વખત આ વસ્તુ ભણી આવીશું. આરોગ્ય, શિક્ષણ, જીવનશૈલી પહેલું 100% આવશે. હવે જો બીજું, વિશ્વ બેંક દ્વારા, હવે ખબર છે કે માનવ વિકાસ સૂચકાંક દ્વારા UNDP દ્વારા આવે છે, વિશ્વ બેંક નથી આવતું. તો સિમ્પલ 2 નંબર પર ક્રોસ મારશું, આખું વાક્ય પણ વાંચવા નહીં રહીશું, આગળ વધીશું. હવે જો આવી ગયું તો નીચેના કયા લોકનૃત્યમાં તેમના સાધન ઉપરથી નામ આપવામાં આવ્યા છે? તો દાંડિયો, ટિપ્પણી, હુડો અને ગરબી. સિમ્પલ છે. દાંડિયા રમી લે દાંડિયો. ટિપ્પણી નૃત્ય જે મહિલાઓ જે રીતે ટિપ્પણી મતલબ છે ને સૌરાષ્ટ્ર પંથકની જે ચોરીવાડ પંથકની મહિલાઓ જે નૃત્ય કરે છે, ટિપ્પણી નૃત્ય છે. હુડો અને ગરબી સિમ્પલ છે. ગરબી નામનું કોઈ એવું સાધન નથી આવતું. હુડો રાસ જે ભરવાડ પંથકની અંદર ભરવાડ લોકો કરે છે, એવું કોઈ સાધન નથી, એટલે સિમ્પલ છે કે આ જવાબ આવશે. 31 નંબરનો ક્વેશ્ચન જુઓ, જો બંધારણનો છે, કંઈ વાંચવાની જરૂર નથી, સીધું જ 1 2 અને 3 વાંચી લો, સીધું જ વાંચી લો. ચલો જુઓ, બીજા નંબરનું વાંચો, ભારતીય સમવાય. ઉપર ક્વેશ્ચન તમે વાંચો જ નહીં, ચલો છોડી દો ઉપર ટાઇટલ, સીધું 1 2 અને 3 વાંચો. ભારતીય સમવાય પ્રણાલી હેઠળ રાજ્યો સંપૂર્ણ અને મર્યાદિત સ્વાયત્તતા ભોગવે છે. સિમ્પલ વસ્તુ છે ભાઈ, બંને ના આવે. કેન્દ્ર સરકાર માત્ર, જુઓ ફરથી માત્ર આવ્યું, આંખો પોળી કરી શાંતિથી વાંચો. માત્ર પ્રતિકાત્મક સત્તાધિકાર તરીકે છે, તેની પાસે વાસ્તવિક સત્તા નથી ભાઈ. એવી 3 નંબર નહીં આવે. 3 નંબર કેન્સલ કરો, બીજું વાક્ય પણ નહીં વાંચો. 3 નંબર કેન્સલ કરો, સીધું ફક્ત 1 આવશે. સિમ્પલ, એકદમ સિમ્પલ કહેવાય ભાઈ. જો 32 અને 33 નંબરનો ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ. જુઓ આ વાક્યો, આ જુઓ આ જે 4 છે ને, અત્યારે ટાઈમ બચાવવા માટે આપણે વાંચતા જ નથી, કારણ કે એ થોડા કોમ્પ્લિકેટેડ છે. જુઓ આ પક્ષી અહીં બેસે છે, આપણને ખ્યાલ નથી, ચલો એચ મારો, ટાઈમ પણ નહીં એટલું બધું વાંચવાનો. આદિવાસી, અને આ જે એચ છે મતલબ મારવાની વાત છે, શરૂઆતમાં નહીં મારવાના, શરૂઆતમાં છોડી દેવાના જ્યારે તમે એક્ઝામ પેપર આપો. પણ જ્યારે એક વખત તમે સોલ્વ કરી દો અને બીજી વાર જ્યારે જુઓ ને ત્યારે આવા ક્વેશ્ચન મારીને જવા દેવાના, માઇનસમાં જવાનું નથી. એટલા માટે જુઓ 35 નંબરનો ક્વેશ્ચન આપણને ચલો ના ખ્યાલ હોય ભાઈ કઈ જગ્યાએ કયા આદિવાસી જૂથો આવેલા છે, છોડો ભાઈ. આદિજાતિના જે જૂથ આવેલા છે છોડો, એ નહીં કરવાનું. 34 નંબરનું ખનીજોવાળો ભાઈ ચલો પર્ટિક્યુલર યાદ નથી, છોડી દો. આ 3 ક્વેશ્ચન છોડી દો, ટીક મારી દો. હવે જુઓ ભારતમાં મહિલા અનામત સુધારો બિલ, પહેલાં બંને તમે વાંચી લો અને છેલ્લું વાંચો. આ સુધારો પહેલેથી જ અમલમાં આવી ગયું છે અને 2024 પછી યોજાયેલ તમામ ચૂંટણીઓને લાગુ પડે છે. તમામ ચૂંટણી એટલે ભાઈ સંસદની, વિધાનસભાની, પછી જે 73માં 74માં સ્થાનિક સ્વરાજની, તો તમામમાં તો લાગુ છે નહીં, આપણને ખ્યાલ છે. તો 37માં 3 નંબર નહીં આવે, સિમ્પલ વસ્તુ છે, પહેલું અને બીજું આવશે. ચલો ભાઈ આ સંસ્કૃતિવાળો ક્વેશ્ચન જુઓ, ચલો છતાંય આપણે એને એચ મારી દઈએ. ભાઈ દરેક વસ્તુમાં અંદર જુઓ, લગ્ન ગીતવાળો છે, એ લગ્ન ગીતવાળો આગળ પણ એક ક્વેશ્ચન આવશે. સેમ ટુ સેમ એકના એક વસ્તુમાંથી 4-5 પ્રકારના લોકો ક્વેશ્ચન પૂછે. ચલો એચ માર દો, નહીં ટીક કરવો ભાઈ અમારે. 39 નંબરનું ક્વેશ્ચન, ચલો ન્યાયિક સમીક્ષા, આગળ વાંચવાનું જ નથી, ચલો છોડી દો. તો ચલો ન્યાયિક સમીક્ષા વિશે પહેલું અને બીજા નંબરનો મુદ્દો વાંચો. ચલો ન્યાયિક સમીક્ષા કાયદા ઘડવાની સત્તા સંસદમાંથી કારોબારી શાખામાં સ્થાનાંતરિત કરે છે. વાહ, સિમ્પલ છે ને, ખબર પડી ગઈ ને કે ભાઈ 2 નંબર નહીં આવશે એમ. ચલો આ બંને 40 અને 41 બંને
બંને એકદમ ઇઝી ટાઈપના ક્વેશ્ચન છે. શાંતિથી તમે વાંચશો તો પણ ખબર પડી જશે. હવે જુઓ આવ્યો ઇજારાયુક્ત હરીફાઈ. હવે વાંચવું પડે તો આવડે. એચ નથી કરવું. નિગ્રીટો, ચલો એ પણ મોડરેટ ટાઈપનું, જેને કર્યું હશે આવડશે, નહીં આવડતું છતાં પણ પાસ થવાનું છે. મોડરેટ નહીં ટીક કરવું, જવા દો. ચલો, સોડિયમ અને પોટેશિયમનું કેરોસીનમાં શા માટે નાખવામાં આવે છે? સિમ્પલ, 100 વખત આપણે સાંભળ્યું હશે કે ઓક્સિજન અને પાણી સાથે અત્યંત પ્રતિક્રિયાશીલ છે. સિમ્પલ, ટીક મારી દો. હવે જુઓ આ એક ક્વેશ્ચન આવ્યો મોડરેટ, જેને આમ સિમ્પલ છે, જે રેગ્યુલર વાંચતા છે એમને આવડશે, પરંતુ આપણે વાંચવું પણ નથી અને STA પાસ કરવી છે. નહીં ટીક મારો, ચલો ઈ મારો, જવા દો. 46 નંબર જુઓ, એકદમ સિમ્પલ ક્વેશ્ચન. ગુજરાતમાં પરંપરાગત રીતે વપરાતા લોકવાદ્યોનું યોગ્ય પ્રતિનિધિત્વ કરે છે. સિમ્પલ વસ્તુ છે. જુઓ, ઢોલ નગારું, સિમ્પલ, જ્યાં જોઈએ ત્યાં જોવા મળે છે. પખવાજ, તમે સિમ્પલી સાંભળ્યું પણ નહીં હોય ગુજરાતની અંદર પખવાજ. શહેનાઈ, શહેનાઈના સૂર આપણે ક્યાંય સાંભળ્યા નથી. 3 નંબર જો કાંસી જોડા અને ઢોલ. તો ઢોલ પહેલાંમાં આવ્યું, ઢોલ ત્રીજામાં આવ્યું. પહેલું અને ત્રીજું સિમ્પલ ક્વેશ્ચન. હવે જુઓ ફરીથી બંધારણનું જુઓ કઈ રીતે કરવાનું છે. આખું વાક્ય વાંચવાનું નથી. પહેલી વસ્તુ વાંચો, મૂળભૂત માળખાનો સિદ્ધાંત. અહીંયા જુઓ સાચું છે ખોટું, તો સાચા શોધવાના છે. હવે જુઓ સીધા ઓપ્શન વાંચો. આ સિદ્ધાંત માટે જરૂરી છે કે દરેક બંધારણીય સુધારાને સૌ પ્રથમ વિદેશી સંસ્થાઓ દ્વારા મંજૂર કરવામાં આવે. ભાઈ વિદેશી સંસ્થાઓનું ક્યાં મંજૂરીની આપણે જરૂરિયાત હોય છે? બીજા નંબરનું તમે વાંચશો, સિમ્પલી ટીક થઈ જશે. મેથ્સનો રિઝનિંગ ટાઈપનું એકદમ સિમ્પલ ક્વેશ્ચન. 49 નંબર, હળિયાળી ક્રાંતિ. હવે જુઓ 3 નંબરનું ઓપ્શન વાંચો. આ ક્રાંતિને કારણે સમય જતાં શ્રીમંત ગરીબો વચ્ચેનો આર્થિક તફાવત ઘટ્યો. ક્યાં ભાઈ ઘટ્યો? વધ્યો છે. 3 નંબર નહીં આવશે, સિમ્પલ એ ઓપ્શન આવશે. 50 નંબરનું ક્વેશ્ચન જો, આ એક વાંધાનો પ્રશ્ન છે. તમે 50 નંબરની અંદર વાંધો આપી શકો છો, એટલે આપણે જોવું નથી. ચલો, પર્વતારોહક ખૂબ ઊંચાઈ, એ ભાઈ ખબર નહીં, એચ ટીક મારો, જવા દો. ઈ ટીક મારો. સિમ્પલ નંબર જો, ફુગાવો. ભારતમાં ફુગાવા નિયમન વિશે. હવે જો આગળ પણ એક ફુગાવો એટલે શું ક્વેશ્ચન આપણે જોયું. ફરીથી ફુગાવો પૂછ્યો છે ને આગળ પણ હજુ એક સિમ્પલ ફુગાવાનો જ ક્વેશ્ચન આવશે. ફુગાવા ઉપર એમણે 3 ક્વેશ્ચન પૂછ્યા છે. ઇકોનોમિક્સની અંદર એટલું બધું છે, ગરીબી વિશે પૂછવા માટે છે, તેંડુલકર સમિતિ છે, એટલી બધી વસ્તુઓ છે, પણ નહીં ખબર નહીં જીપીએસસી શું થયું. એકનો એક પેટર્ન ઉપર એકના એક સબ્જેક્ટ પર પૂછ કરશે. હિસ્ટ્રીની અંદર આપણે એવા ક્વેશ્ચનો આવશે. આગળ તમે જોશો ને કે હડપ્પા વિશે, તો હડપ્પા વિશે 4 ક્વેશ્ચન પૂછી લીધા છે. ઋગ્વેદના સતત 3-4 ક્વેશ્ચન એમને પૂછી લીધા છે. હવે જૈન વિશે, બૌદ્ધ વિશે તો લગભગ ક્વેશ્ચન નથી. જૈન વિશે એક સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે, એ પણ લગભગ તમે લોકો રદ કરાવશો, મને ખબર છે. સ્યાદવાદ અને હિંસાવાળા આપણે આગળ જોઈશું. એટલે ખબર નહીં, હવે ઠીક છે. હવે આપણે કોઈની ફરિયાદ નથી કરવાની. આપણી જોડે જીપીએસસી અથવા ગૌણ સેવા અથવા પોલીસ ભરતી એ લોકો આપણને નોકરી આપવાના છે. તો આપણે પાણીના જેવા રહેવાનું છે વિદ્યાર્થીઓને. જે પાત્રમાં જીપીએસસી કે બીજી કોઈ પણ સેવા આપણને ઢાળવા માગે તો આપણે સિમ્પલી ઢળી જવાનું છે. એમને જે આપણા જોડે જોઈએ છે આપણે એમને આપવાનું. ચલો આપણે આગળ બીજા કોઈ લેક્ચરમાં એની ચર્ચા કરીશું. અત્યારે આ ક્વેશ્ચન જોઈ લઈએ. જુઓ 52 નંબરના ક્વેશ્ચનની અંદર 3જા નંબરનો ક્વેશ્ચન જુઓ, સિમ્પલ છે. નાણાકીય નીતિ સમિતિના નિર્ણયને ન્યૂનતમ સભ્ય સંખ્યાની જરૂર છે. તેના નિષ્ફળ થવા ઉપર RBI ગવર્નર સ્વતંત્ર રીતે પોલિસી દર નક્કી. સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ એક વ્યક્તિ કોઈ પણ પ્રકારનો પોલિસી દર નક્કી ના કરી શકે. RBI ગવર્નર હોય, સિમ્પલ વસ્તુ છે કે ભાઈ તમે કોઈ સંસ્થામાં કામ કરો છો તો સંસ્થાનો જે મુખિયા છે એકલું કંઈ પણ વસ્તુ નક્કી ના કરે ને. એની એક ટીમ હોય, એક કમિટી હોય, એક સમિતિ હોય, એક વ્યક્તિ પર્ટિક્યુલર ના કરે. ચલો 3 નંબર નહીં આવશે. ઇકોનોમિક તમે નહીં ભણ્યું હશે તો પણ આ ક્વેશ્ચન તમે ટીક કરી દેશો. ચલો હળો, ગુજરાતી લોક પરંપરાની અંદર ફટાણા. જો લગ્નવાળો ફરીથી પૂછ્યો, આગળ પણ એક લગ્નનું પૂછ્યું હતું, ફરીથી ફટાણા પૂછ્યું. ચલો જુઓ ફટાણા એટલે શું છે જોઈ લો. હવે જુઓ 3 નંબરનો ઓપ્શન જુઓ. ફટાણા એટલે સિમ્પલ વસ્તુ છે લગ્નની અંદર. 3 નંબર જુઓ, નરસિંહ મહેતા ટાઈપનું ક્વેશ્ચન પૂછ્યું છે. નરસિંહ મહેતા અને ફટાણાને આપણને ખબર છે કોઈ સંબંધ નથી, એટલે સિમ્પલ. 54 નંબરનું ક્વેશ્ચન જુઓ, એકદમ સિમ્પલ ક્વેશ્ચન. જુઓ પહેલા નંબરનું, રાજ્યો કેન્દ્રને સામેલ કર્યા વિના સંપૂર્ણપણે પોતાના પર તમામ મુખ્ય કર લાદી અને બદલી શકે છે. હવે તમને ખબર છે કે ભાઈ સમવાયી તંત્ર, સહકારી સમવાય તંત્ર, રાજ્યો જાતે પોતાની મેળે કોઈ વસ્તુ નક્કી ના કરી શકે. આ પર્ટિક્યુલર 2-3 વસ્તુઓને છોડીને ના કરી શકે. તો પહેલું વસ્તુ તમે કેન્સલ કરશો તો જુઓ દરેક ઓપ્શનમાંથી 1 નંબર નીકળી જશે ઓટોમેટિક. બીજા ઓપ્શન જોવાની પણ જરૂર પડશે નહીં. છતાં પણ ઉતાવળથી ફટાફટ બીજા ઓપ્શન જોઈ લેવાના એક્ઝામ દરમિયાન. પણ અહીંયા પણ એકદમ ઇઝી ક્વેશ્ચન. 55 નંબર એકદમ ઇઝી ક્વેશ્ચન. હવે જુઓ RTA પ્રાદેશિક વેપાર કરારો. અરે બાપા, આવું આપણે કંઈ સાંભળ્યું નથી, છોડી દો. ચલો 56 નંબરનો ઈ મારી દો. ઠીક, બિંદાસી મારી દો. લિથિયમ સંસાધન. હવે જો આ ક્વેશ્ચન કેમ એકદમ સિમ્પલ છે. તમે આ બંને ઓપ્શન વાંચતો જો, દક્ષિણ અમેરિકાનો લિથિયમ ત્રિકોણ.
વાંચ્યું હશે, તમે ક્યાંય સાંભળ્યું પણ હશે. અને જમ્મુ કાશ્મીરવાળું પણ સિમ્પલી બહુ બધી વખતે આવી ગયું હશે. સિમ્પલ ક્વેશ્ચન હવે જુઓ આવી ગયું. જનરલી સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્વેશ્ચન ઈ ટીક કરી દેવાના, માઇનસમાં નહીં જવાનું. જુઓ એડ્રેનાલિન, હૃદયના ધબકારા, ખબર નહીં ભાઈ અમને લોકોને. ચલો 58 H મતલબ હાર્ડ. ચલો પેરિસ કરાર. હવે કેમ ઇઝી છે પેરિસ કરાર વિશે? ચલો તમે થોડુંક ભૂલી ગયા છો તો પણ યાદ આવી જશે. જો પહેલો નંબરનું વાંચો. કરાર હેઠળ દેશો દ્વારા રજૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન કાનૂની રીતે બંધન કરે છે. આપણને ખબર છે કે ભાઈ પેરિસ કરાર કાનૂની રીતે બાધ્ય કરતા નહોતો. તો પહેલું ઓપ્શન નહીં આવશે. બીજું તો સિમ્પલ છે, તમે વાંચશો એટલે બીજો ઓપ્શન આવશે. સિમ્પલ એકદમ. એને NDC કહે છે, નેશનલ ડિટર્મિનેશન કન્ટ્રીબ્યુશન. ડિટર્માઇન્ડ કન્ટ્રીબ્યુશન એમ NDC. દરેક રાષ્ટ્રના અલગ અલગ છે એટલે એક નંબર નહીં આવશે. સિમ્પલ છે. 60 નંબરનું ક્વેશ્ચન જુઓ. પરંપરાગત પદયાત્રા કરે છે. હવે આપણને સિમ્પલી ખબર છે સોમનાથ જો ડાકોરમાં થાય છે, અંબાજીમાં થાય છે, પાવાગઢમાં થાય છે, છતાં પણ મેં એને મોડરેટ કેમ કર્યો છે કે આપણને ના ખબર હોય ભાઈ. દરેક જગ્યાએ જો કોઈ અહીંયા કોઈ વિદ્યાર્થી હશે જે સૌરાષ્ટ્રના હશે, કોઈ ઉત્તર ગુજરાતના હશે, કોઈ દક્ષિણ ગુજરાતના હશે, કોઈ કચ્છના હશે, તો અને જે એમને પ્રવાસન ધામ આપે છે એ પણ બધી બાજુના આપે છે, તો આપણે મોડરેટ રાખીશું, ટાઈમ નહીં બગાડીશું. જુઓ 73 નંબરનો ક્વેશ્ચન. એકદમ સિમ્પલ. બધા તમે ઓપ્શન જુઓ અને સિમ્પલી તમે એને ટીક કરશો, ખબર પડી જશે. જુઓ બંધારણના ક્વેશ્ચન આખા વાંચવાની જરૂર નથી. પહેલું વાંચો તો તેનો બંધારણની સુધારો 1 થી 3 વાંચી લો. સિમ્પલી તમને આઈડિયા આવી જશે. 3 ઓપ્શન જવાબ આવશે. હવે જુઓ 62 નંબરનું એકદમ સિમ્પલ ક્વેશ્ચન. તમે શાંતિથી વાંચશો ને બેઝિક નોલેજ હશે તમને જવાબ આવી જશે. રાજકોષીય નીતિ વિશેની બાબત કીધી છે તો એ પણ આપણે જોઈ લઈશું. 63 નંબરનું ક્વેશ્ચન. એક જ મિનિટ.